આજે આપણે ભણીશું બીજો ચેપ્ટર સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો કે વિભાવનાઓ। આગલા વિડીયોમાં આપણે વિવિધ પ્રકારના સમૂહો વિશે ભણ્યા અને સામાજિક દરજ્જા વિશે ભણ્યા। આજે આપણે ભણીશું સામાજિક ધોરણો, સામાજિક ધોરણોનો અર્થ અને તેના લક્ષણો। વિભાગ ઈ 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય કે સામાજિક ધોરણોનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો। સૌથી પહેલા જોઈએ સામાજિક ધોરણોનો અર્થ। સામાજિક ધોરણોનો અર્થ વિભાગ સી 2 માર્ક્સમાં પણ પૂછી શકાય। સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો। એટલે કે સામાજિક ધોરણો છે એ આપણા સમાજમાં જે જુદી જુદી પરિસ્થિતિઓ છે એમાં વ્યક્તિનો જે વર્તન છે એ યોગ્ય છે કે નથી એ નક્કી કરતા સામાજિક નિયમો એટલે કે સામાજિક ધોરણો। સામાજિક ધોરણો કે જેમાં લોકરીતિ, રૂઢિ, રિવાજ, પરંપરા, શિષ્ટાચાર, નીતિ, લોકમત, કાયદા વગેરેનો સમાવેશ થાય છે। આપણા સમાજમાં વિવિધ પ્રકારના આપણા રિવાજો, રૂઢિઓ, લોકનીતિઓ જોવા મળે છે, શિષ્ટાચાર, નીતિઓ જોવા મળે છે। આ બધા છે એ આપણા સામાજિક ધોરણો છે એટલે કે નિયમો છે અને એના પ્રમાણે આપણે ચાલવું પડે છે। સામાન્ય રીતે વૈશ્વિક મૂલ્યોમાંથી ધોરણો નિષ્પન્ન થતા હોય છે। દાખલા તરીકે માનવતાવાદ છે, પ્રમાણિકતા છે, સમાનતા છે વગેરે। માનવતાવાદ એક મૂલ્ય છે એટલે કે બધા જ માનવીઓ છે એ સરખા છે, ચોક્કસ રીતે સરખા છે, પરંતુ તેમાં રંગ, જાતિ કે લિંગના આધારે જે અધિકારો છે એનો ભેદભાવ રાખવાના વર્તનનો વિરોધ કરતો કાયદો એ ધોરણ છે। માનવતાવાદી મૂલ્ય છે એટલે કે વિશ્વમાં બધા જ માનવીઓ એક સરખા છે, બધા માનવીઓ સમાન છે। પછી કોઈ પણ દેશનો કે રાજ્યનો હોય, બધા માનવીઓ સમાન છે, પરંતુ આ બધા માનવીઓની અંદર જાતિના આધારે, રંગના આધારે કે લિંગના આધારે એના જે અધિકારો છે એમાં જે ભેદભાવ રાખવામાં આવે છે, એવું વર્તન કરવામાં આવે છે, તો એને વિરોધ કરતો કાયદો એ એક ધોરણ છે જેનું પાલન વ્યક્તિએ કરવું પડે છે। ધોરણની મર્યાદામાં રહી વ્યક્તિએ પોતાના ધ્યેય કે જરૂરિયાતો પ્રાપ્ત કરવાની હોય છે। ધોરણોનું પાલન કરવા બદલ વ્યક્તિને સમાજમાં માન અને પ્રતિષ્ઠા અને યોગ્ય બદલો મળે છે। દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એ સમાજમાં બધા જ સામાજિક ધોરણોનું પાલન કરતો હોય તો એની કીર્તિમાં, એના યશમાં વધારો થાય છે। લોકો એના ઉદાહરણો આપે છે કે આ વ્યક્તિ સમાજમાં કેટલી સારી છે, એનું તો આમ ખરાબ હોઈ જ ન શકે, એના ઉદાહરણો આપે છે। તો જે વ્યક્તિ ધોરણોના પાલન કરે છે, એની મર્યાદામાં રહીને ચાલે છે, સમાજમાં એની પ્રતિષ્ઠા વધે છે અને એને યોગ્ય બદલો મળે છે। પણ જો ધોરણોનો ભંગ કરવામાં આવે તો એના બદલે એને શિક્ષા પ્રાપ્ત થાય છે, દંડ કે હાનિનો સામનો કરવો પડે છે। જો ધોરણોનો ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન કરવામાં આવે તો એ વ્યક્તિ શિક્ષાને પાત્ર બને છે। સમાજ જે નક્કી કરેલા ધોરણો છે એ વ્યક્તિનું સામાજિક નિયંત્રણ કરે છે। જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિએ કઈ રીતે વર્તવું જોઈએ અને કઈ રીતે ન વર્તવું જોઈએ એ સામાજિક ધોરણો છે એ વ્યક્તિનું વર્તન નક્કી કરે છે, સામાજિક નિયંત્રણ નક્કી કરે છે। સમાજના જે સભ્યો છે જો ધોરણોનો યોગ્ય રીતે પાલન કરે તો આખો સમાજ પ્રગતિ કરે છે અને વિકાસ કરી શકે છે। જેમ કે વિશ્વના જે વિકસિત દેશો છે એ આટલા બધા વિકસિત શા માટે છે? આપણે ક્યારે વિચાર્યું છે? હા, ક્યાંક ને ક્યાંક કાયદાઓમાં દરેક દેશ એના જે સભ્યો છે ક્યાંક ક્યાંક છૂટછાટ ચોક્કસ લેતા હોય છે, પરંતુ સમાજના દરેક સભ્યો જો સામાજિક ધોરણોનું પાલન કરે તો સમગ્ર સમાજ પ્રગતિ અને વિકાસ કરે છે। એવી જ રીતે વિશ્વના જે વિકસિત દેશો છે
જેમાં તમામ પ્રકારના ધોરણોનો કાયદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે, જેને લીધે તેઓ ઝડપથી વિકાસ કરી શકે છે. સમાજમાં નક્કી કરેલા ધોરણોનો જો ભંગ કરવામાં આવે અને એવી વ્યક્તિઓનું પ્રમાણ વધી જાય કે જે વારંવાર ધોરણોનો ભંગ કરતો હોય, તો સમાજમાં એક પ્રકારની અવ્યવસ્થા અને અંધાધૂંધી ફેલાય છે. બધા જ સામાજિક ધોરણો સમાજની દરેક વ્યક્તિને સમાન રીતે સ્વીકૃત હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. કોઈ એક જૂથ માટે જે ધોરણો લાભકારક છે એ બીજા જૂથ માટે નુકસાનકારક પણ હોઈ શકે, એવું પણ બની શકે. દાખલા તરીકે કારખાનામાં કામ કરતા જે મજૂરો છે એમને લાભ આપતા જે ધોરણો છે, તો એ કારખાનાના મકાનો એના જે માલિકો છે, મકાન માલિકો છે, અથવા તો કારખાનાના જે માલિકો છે એના માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. એટલે કે એક વ્યક્તિ માટે જે સામાજિક ધોરણો લાભદાયક છે, તો એ બીજી વ્યક્તિ માટે લાભદાયક ન પણ હોઈ શકે, ઉલટાના નુકસાનકારક પણ હોઈ શકે છે. હવે આપણે જોશું સામાજિક ધોરણોના લક્ષણો. વિભાગ ઈ 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય. સૌથી પહેલું લક્ષણ છે સામાજિક ધોરણો ઉદ્ભવવાની રીત. લોકનીતિ, રીતિ રિવાજ, રૂઢિ, પરંપરા વગેરે જેવા સામાજિક ધોરણો કોઈ ખાસ પ્રકારના સભાન આયોજન વગર સામાન્ય રીતે ચાલતા આવતા વ્યવહારમાંથી ઉદ્ભવે છે. આપણા જે રિવાજો છે, લોકરીતિઓ છે, પરંપરાઓ છે, એના માટે કોઈ અગાઉથી આયોજન કે પ્લાનિંગ કરવું પડતું નથી. એ વર્ષોથી પેઢી દર પેઢી આપણા સમાજમાં ચાલ્યા આવે છે. એ રીતે ઉદ્ભવેલા ધોરણોનો ભંગ કરનાર વ્યક્તિને સમાજમાં નિંદા, ટીકા વગેરે દ્વારા સમાજ પોતાનો અણગમો વ્યક્ત કરે છે, તો ક્યારેક સમાજ તેનો બહિષ્કાર કરે છે કે દંડ દ્વારા તેને સમાજ પોતાનો પ્રતિભાવ આપે છે. આપણા સમાજના જે રીતિ રિવાજો છે, જે લોકનીતિઓ છે, રૂઢિઓ છે, જો એને માનવામાં ના આવે તો મોટે ભાગે લોકો એની ટીકા કરે છે, નિંદા કરે છે કે આનું તો ઘર જ આવું છે, કુટુંબ જ આવું છે, કે કોઈ વસ્તુમાં માનતા જ નથી. ધાર્મિક બાબતોમાં, સામાજિક બાબતોમાં, દરેક ક્ષેત્રમાં આમનું કુટુંબ માનવાનું જ નથી, તો સમાજ એની ટીકા કરે છે. ઘણી વખત એનો બહિષ્કાર પણ કરે છે અને દંડ દ્વારા પોતાનો પ્રતિભાવ આપે છે. તો રાજ્યના કેટલાક કાયદાઓ છે. વહીવટી એકમના નિયમો, બેંક, શૈક્ષણિક સંસ્થાના નિયમો વગેરે સભાનતાપૂર્વક, આયોજનબદ્ધ રીતે અને વિધિપૂર્વક કરવામાં આવે છે. તેના ચુસ્ત પાલનનો આગ્રહ સમાજ તેની પાસે રાખે છે. વિવિધ પ્રકારના જે કાયદાઓ ઘડવામાં આવે છે, શૈક્ષણિક સંસ્થાના જે નિયમો ઘડવામાં આવે છે, એના ચુસ્ત પાલનનો આગ્રહ સમાજ તેની પાસે રાખે છે. અને જો આવા કાયદાઓનો ભંગ કરવામાં આવે તો એના માટે સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જેમ કે 1955નો અસ્પૃશ્યતાનો કાયદો. અસ્પૃશ્યતા એટલે કે આભડછેટ. સમાજમાં દરેક વ્યક્તિ સરખી છે, દરેક ધર્મના લોકો સરખા છે, પરંતુ ઘણા એવા જે પછાત ધર્મના લોકો છે કે પછાત જ્ઞાતિના લોકો છે, તો એમના માટે 1955માં અસ્પૃશ્યતા કાયદો બનાવવામાં આવ્યો. અને આ કાયદાનો પાલન કરવામાં ન આવે, સમાજની વ્યક્તિઓ વિશે ગમે તે રીતે બોલવામાં આવે, ગમે તેવું વર્તન કરવામાં આવે, એમના માનને હાનિ પહોંચે એવું વર્તન કરવામાં આવે તો કાયદાનો ભંગ થયો ગણાય છે. તેવી જ રીતે 1956માં દહેજ પ્રતિબંધક કાનૂન. આ કાયદો પસાર કરવામાં આવ્યો કે જેના અંતર્ગત દહેજ લેવો કે દેવો એ એક મોટો ગુનો છે અને જો એમ કરતા પકડાય તો એનામાં દંડની પણ સજા કરવામાં આવે છે. ઘણીવાર જેલની પણ સજા ભોગવવી પડે છે. ત્યાર પછી બીજું છે સામાજિકરણની પ્રક્રિયા દ્વારા શીખાય છે. સામાજિક ધોરણો વ્યક્તિમાં જન્મજાત હોતા નથી,
પરંતુ વ્યક્તિ જે કુટુંબમાં જન્મે છે અથવા જે સમૂહમાં તેનો ઉછેર થાય છે ત્યાંથી મિત્ર જૂથ, પડોશ જૂથ કે તેની આજુબાજુના વાતાવરણમાંથી તે સામાજિકરણ દ્વારા સામાજિક ધોરણોની માહિતી અને શિક્ષણ મેળવે છે. કોઈ પણ વ્યક્તિ હોય એમાં સામાજિક ધોરણો જન્મજાત નથી હોતા, પરંતુ વ્યક્તિ જે કુટુંબમાં જન્મ લે છે, જેમાં એનો ઉછેર થાય છે, અથવા તો એ પોતાના મિત્ર જૂથ પાસેથી, પડોશ જૂથ પાસેથી કે આજુબાજુનો જે વાતાવરણ છે એનામાંથી એ શીખે છે, સામાજિક ધોરણોની માહિતી મેળવે છે અને એનો શિક્ષણ મેળવે છે. સામાજિકીકરણ દ્વારા વ્યક્તિ ધોરણોનું પાલન કઈ રીતે કરવું તે શીખે છે. દાખલા તરીકે શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી છે તો એક વિદ્યાર્થી તરીકે એને કઈ રીતે વર્તવું એ પોતાના શાળામાં આવી વર્ગના બાળકો પાસે, મિત્ર જૂથો પાસે વગેરે પાસેથી આ બાબત શીખે છે. તો સમાજીકરણની પ્રક્રિયા દ્વારા વ્યક્તિ એ પોતે ધોરણોનું પાલન કઈ રીતે કરવું એના વિશે માહિતી મેળવે છે. દાખલા તરીકે રમત જૂથો છે, એમાં રમતના નિયમો તેના પાલન દ્વારા શીખાય છે. જુદી જુદી રમતો રમતી વખતે જ્યારે એના નિયમોનું પાલન કરવામાં આવે ત્યારે ધીમે ધીમે એ આપોઆપ શીખાઈ જતું હોય છે. આમ સામાજીકરણની પ્રક્રિયા દ્વારા શીખી શકાય છે. ત્યાર પછી ત્રીજું છે સાંસ્કૃતિક મૂલ્યો સાથે સંબંધ. જુદા જુદા સમાજના સાંસ્કૃતિક મૂલ્યો અને એક જ સમાજના સાંસ્કૃતિક મૂલ્યોમાં ઘણી વિવિધતા જોવા મળે છે. દાખલા તરીકે હિન્દુ સમાજ છે તો એમાં પુરુષ અને મહિલા વચ્ચેના જે સંબંધો છે એમાં મર્યાદા મૂકતા ધોરણો છે. તો આદિવાસી સમાજમાં પુરુષ અને મહિલાના જે સંબંધો છે એ છૂટછાટ ભર્યા સામાજિક રિવાજો સ્વરૂપના ધોરણો છે. કોઈ પણ સમાજ હોય, જુદા જુદો સમાજ હોય, એમાં કોઈ એક સમયના જે સાંસ્કૃતિક મૂલ્યો છે અથવા તો એક જ સમાજના જુદા જુદા સમયના એટલે કે ભૂતકાળના કે વર્તમાન કાળના જે સાંસ્કૃતિક મૂલ્યો છે એમાં ઘણા તફાવતો જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે. આપણા હિન્દુ ધર્મની જ વાત કરીએ તો જેમાં સ્ત્રી પુરુષના સંબંધોમાં કેટલીક મર્યાદા મૂકતા ધોરણો છે. દાખલા તરીકે એક સ્ત્રી કે પુરુષ કોઈ એક જગ્યાએ સાથે ઊભા હોય તો સમાજ એને શંકાની દ્રષ્ટિથી જુએ છે. એવું વિચારે છે કે સ્ત્રી પુરુષ વચ્ચે સંબંધ માત્ર ભાઈ બહેનનો, પતિ પત્નીનો, પિતા પુત્રીનો જ હોઈ શકે છે. મિત્રતાના કે અન્ય કોઈ એવા સંબંધને આપણો સમાજ સ્વીકારતો નથી. એટલે કે આપણા સંબંધો છે એ મર્યાદાવાળા છે. પરંતુ આદિવાસી સમાજમાં પુરુષ અને મહિલાના સંબંધોમાં છૂટછાટ ભર્યા સામાજિક રિવાજો સ્વરૂપના ધોરણો જોવા મળે છે. જુદા જુદા સમયે ધોરણોનું મહત્વ, એના પ્રભાવમાં તફાવત જોવા મળે છે. દાખલા તરીકે અગાઉના સમયમાં દીકરા દીકરીના લગ્ન કરવા હોય તો એનો અધિકાર તેના માતા પિતાને કે ઘરમાં એના વડીલોને હતો. પરંતુ અત્યારના વર્તમાન સમયમાં જો દીકરા કે દીકરીના લગ્ન કરવા હોય તો માતા કે પિતા અથવા તો વડીલો લગ્નની બાબતમાં છોકરા છોકરીની પસંદગી અને ઈચ્છાને મહત્વ આપે છે. અત્યાર તો એવો યુગ છે કે છોકરા છોકરી પોતે જ પોતાની રીતે પસંદ કરી લે છે પાત્ર અને સામે પોતે પોતાના વડીલોને જણાવે છે. તો આમ જુદા જુદા સમયના જે ધોરણો છે એનું મહત્વ અને પ્રભાવમાં પણ તફાવત જોવા મળે છે. ત્યાર પછી ચોથું છે સાર્વત્રિકતા અને વૈવિધ્ય. માનવી વચ્ચેના સામાજિક સંબંધોને શક્ય બનાવવા માટે દરેક સમયના સમાજમાં સામાજિક ધોરણો સાર્વત્રિકપણે જોવા મળે છે. સામાજિક ધોરણો સાર્વત્રિક હોવા છતાં તેમાં વૈવિધ્ય જોવા મળે છે. એટલે કે માનવી વચ્ચેના સંબંધોમાં દરેક સામાજિક સંબંધો છે એમાં દરેક સમયના સામાજિક ધોરણો દરેક સમાજમાં સાર્વત્રિકપણે જોવા મળે છે.
ટૂંકમાં કહેવું હોય તો કોઈ પણ સમાજ હોય એમાં સામાજિક ધોરણો જોવા મળે છે. હા, એમાં ક્યાંક ક્યાંક વિવિધતા પણ જોવા મળે છે, જેમ કે રિવાજ, ફેશન, શિષ્ટાચાર, લોકનીતિ, ધર્મના મંડળો, નિયમો, મંડળના નિયમો, રાજ્યના કાયદા વગેરે વિવિધલક્ષી ધોરણો છે. દરેક સમાજ છે જેમાં રિવાજો અલગ અલગ જોવા મળે છે. હિન્દુ સમાજ છે, મુસ્લિમ સમુદાય છે, પારસી સમુદાય છે, દરેક સમુદાય છે દરેકના રિવાજ અલગ અલગ જોવા મળે છે. હિન્દુ સમાજમાં પણ જુદી જુદી જ્ઞાતિઓ છે એના પણ અલગ અલગ રિવાજ જોવા મળે છે. ફેશનમાં પરિવર્તન આવે છે. શિષ્ટાચાર, લોકનીતિ, ધર્મના નિયમો, મંડળના નિયમો, રાજ્યના કાયદા તમામમાં વિવિધતા જોવા મળે છે. સામાન્ય વ્યવહારથી શરૂ કરી અને વિશિષ્ટ પ્રસંગોને લગતા સામાજિક ધોરણો સાર્વત્રિક રીતે અને વિવિધ સ્વરૂપે જોવા મળે છે. વ્યક્તિના રોજબરોજના સામાન્ય વ્યવહારથી શરૂ કરી અને વિશિષ્ટ પ્રસંગો હોય તો એમાં પણ સામાજિક ધોરણો દરેક જગ્યાએ એટલે કે સાર્વત્રિક રીતે જોવા મળે છે અને વિવિધ સ્વરૂપે જોવા મળે છે. ત્યાર પછી છે પાંચમું, વર્તનનું મૂલ્યાંકન અને સજા પદ્ધતિનું સ્વરૂપ. સામાજિક ધોરણો વ્યક્તિના વર્તનના મૂલ્યાંકનના માપદંડ પૂરા પાડે છે. આ ધોરણો કયું વર્તન યોગ્ય છે અને કયું વર્તન અયોગ્ય છે તે નક્કી કરે છે. વ્યક્તિ જ્યારે સમાજમાં વર્તન કરે છે તો એનું કયું વર્તન યોગ્ય છે અને કયું વર્તન અયોગ્ય છે એ સામાજિક ધોરણો નક્કી કરે છે. દરેક ધોરણ સાથે ભંગ બદલની સજા પદ્ધતિ હોય છે. દાખલા તરીકે કોઈ શાળા છે, શાળાની આજુબાજુ મોટે ભાગે બોર્ડ લાગેલું હોય છે કે અહીંયા વાહન ધીમે ચલાવવું. મોટે ભાગે શાળાની આજુબાજુ 30 કે 40ના સ્પીડથી વાહન ચલાવવું જોઈએ, પરંતુ જો તેમાં સ્પીડમાં વાહન ચલાવવામાં આવે અથવા તો રોડ પરના જે નિયમો છે એ નિયમોને અનુસરીને વાહન ચલાવવા જોઈએ. પણ જો એમાં વ્યક્તિ પોતે છૂટછાટ લે અને નિયમોનું ઉલ્લંઘન કરે તો એના ભંગ બદલ સજાની પદ્ધતિ પણ જોવા મળે છે. જેમ કે લોકનીતિ જેવા ધોરણોનો ભંગ કરવામાં આવે તો એને હળવી અને અનૌપચારિક સજા આપવામાં આવે છે. લોકરીતિ જેવા સામાન્ય રિવાજોમાં જો કંઈ છૂટછાટ લે તો એને કંઈક હળવી સજા આપવામાં આવે. સમાજ એની ટીકા કરે, નિંદા કરે વગેરે જેવી સજા આપવામાં આવે. જ્યારે કાયદા જેવા ધોરણોનો ભંગ કરવામાં આવે તો એ ભંગ માટે અદાલત દ્વારા ઔપચારિક સ્વરૂપની સજા થાય છે. જેમ કે જેલ થઈ શકે, એને દંડ થઈ શકે વગેરે જેવી સજાઓ થાય છે. સમાજની ધોરણ આત્મક વ્યવસ્થાને લીધે તેના સભ્યો વચ્ચે સંપર્ક, વ્યવહાર અને સમાજમાં સ્થિરતા અને વ્યવસ્થા જોવા મળે છે. આમ જે સામાજિક ધોરણો છે, જો સમાજના બધા જ લોકો એનું પાલન કરે તો સમાજમાં પ્રગતિ થાય છે અને જો એનું ઉલ્લંઘન કરવામાં આવે, કેટલાક કાયદાના સ્વરૂપમાં સામાજિક ધોરણો છે, જો એનું ઉલ્લંઘન કરવામાં આવે તો એને ક્યાંક ને ક્યાંક દંડની કે સજા કરવામાં આવે છે. દાખલા તરીકે શાળામાં એક વિદ્યાર્થી તરીકે જે સામાજિક ધોરણો છે, શાળાના જે નિયમો છે એ સામાજિક ધોરણો છે. વિદ્યાર્થીને સમયસર શાળાએ પહોંચવો, યુનિફોર્મમાં આવવું કે વાળમાં તેલ નાખવું, નખ લાંબા ન રાખવા, સ્વચ્છતા જાળવવી, આ તમામ શાળાના નીતિ નિયમો છે. જે સામાજિક ધોરણો છે દરેક વિદ્યાર્થીએ એનું પાલન કરવું પડે છે. પણ જો વિદ્યાર્થી એનું પાલન ન કરે તો એના માટે કાંઈ ને કાંઈ સજા હોય છે. તેવી જ રીતે સમાજમાં કેટલાક ધોરણો કાયદાના સ્વરૂપમાં હોય છે તો સમાજના લોકોએ એનું પાલન કરવું પડે છે. પણ જો એનો ભંગ કરવામાં આવે તો એના માટે સજાની પદ્ધતિ પણ હોય છે. એને દંડ થઈ શકે છે અથવા તો જેલ પણ થઈ શકે છે. ત્યાર પછી આપણે ભણશું બીજો પ્રશ્ન, સામાજિક નિયંત્રણ. વિભાગ ડી 3 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછી શકાય.
કે સામાજિક નિયંત્રણનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. સૌથી પહેલા જોઈએ સામાજિક નિયંત્રણની વ્યાખ્યા. વિભાગ સી 2 માર્ક્સમાં વ્યાખ્યા પૂછી શકાય. સામાજિક નિયંત્રણ. સામાજિક નિયંત્રણ એટલે કે સમાજમાં સામાજિક ધોરણ અનુસાર વર્તનને શક્ય બનાવતી અને તેના વિરુદ્ધના વર્તનને અટકાવતી બધી રીતો અને સાધનો સમાજના સભ્યો એના વર્તનને નિયમન કરી સમાજ વ્યવસ્થાને ટકાવી રાખે છે અને આ સમાજ વ્યવસ્થાને ટકાવી રાખતી રીતોને સામાજિક નિયંત્રણ કહે છે. ટૂંકમાં કહેવું હોય તો સમાજમાં સામાજિક ધોરણો પ્રમાણે વ્યક્તિનું વર્તન યોગ્ય છે કે અયોગ્ય છે તો એ વર્તનનો નિયમન કરી અને સમાજ વ્યવસ્થાને ટકાવી રાખતી જે રીતો છે એને સામાજિક નિયંત્રણ તરીકે ઓળખવામાં આવે છે. મેકાઇવર અને પેજ નામના સમાજશાસ્ત્રીઓ સામાજિક નિયંત્રણની વ્યાખ્યા આ રીતે આપે છે કે સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી અને ટકાવી રાખતી રીત એટલે કે સામાજિક નિયંત્રણ. સમગ્ર સમાજને એટલે કે બધા જ સમાજને ટકાવી રાખતી, સંગઠિત રાખતી એટલે કે એકત્રિત રાખતી અને ટકાવી રાખતી રીતો એટલે કે સામાજિક નિયંત્રણ. સમાજમાં ધોરણો વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે કે કેટલીક વખત બહિષ્કાર પણ થાય છે. જે પ્રમાણે સામાજિક ધોરણો છે વ્યક્તિએ એ પ્રમાણે વર્તન કરવું જોઈએ, પણ જો એ ધોરણોથી વિરુદ્ધ વર્તન કરવામાં આવે તો સમાજમાં એની ટીકા થાય છે અને ક્યાંક ક્યાંક એનો બહિષ્કાર પણ થાય છે. રાજ્યના કાયદાનો ભંગ કરનારને દંડ, જેલની સજા કે દેહાંત દંડની સજા કરવામાં આવે છે. કોઈ પણ કાયદો હોય, રોડ ઉપર રસ્તા ઉપર ચાલવાના ટ્રાફિકના નિયમો જો એનું ઉલ્લંઘન કરવામાં આવે તો વ્યક્તિને દંડ થાય છે, ઘણીવાર જેલની પણ સજા થાય છે. તો તેવી જ રીતે જેટલા પણ કાયદાઓ છે એનો જો ભંગ કરવામાં આવે તો વ્યક્તિને ઘણી વખત દંડની કે જેલની સજા કરવામાં આવે છે. આ બધાનો સમાવેશ સામાજિક નિયંત્રણમાં થાય છે. એટલે કે સામાજિક ધોરણો, સામાજિક નિયમોના જે નિયમો છે વ્યક્તિએ એ પ્રમાણે વર્તવું જોઈએ એ સામાજિક નિયંત્રણ દ્વારા જાણી શકાય છે અને સામાજિક નિયંત્રણ દ્વારા જ સમાજમાં સુવ્યવસ્થિત રીતે ચાલે છે. સામાજિક નિયંત્રણના લક્ષણો. વિભાગ ડી 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય. સૌથી પહેલું લક્ષણ છે સાર્વત્રિકતા. માનવ સમાજમાં સાર્વત્રિકપણે સામાજિક નિયંત્રણ જોવા મળે છે. માનવ સમાજમાં સાર્વત્રિક રીતે એટલે કે દરેક જગ્યાએ સામાજિક નિયંત્રણો જોવા મળે છે. આપણો માનવ સમાજને માનવેતર સમાજથી જુદું પાડતું મહત્વનું તત્વ એ સામાજિક નિયંત્રણ છે. માનવ સમાજ સાથે માનવેતર સમાજ પણ જોવા મળે છે. આ ચેપ્ટરમાં શરૂઆતમાં જ આપણે ભણ્યા કે દરેક પશુ, પક્ષીઓ, કીડી, મકોડા દરેકને પોતાનું આખું સમાજ હોય છે. આ બધા માનવેતર સમાજ છે. તો બધાનું જીવન સરખું જ છે, ખાવું, પીવું, સૂવું. પરંતુ માનવ સમાજને માનવેતર સમાજથી અલગ પાડનાર મહત્વનું તત્વ સામાજિક નિયંત્રણ છે. આપણે સામાજિક નિયંત્રણની પદ્ધતિમાં રહી કઈ રીતે સમાજમાં વર્તવું જોઈએ, કઈ રીતે ન વર્તવું જોઈએ, કઈ રીતે કઈ જગ્યાએ બોલવું જોઈએ, આ તમામ બાબતો આપણે સામાજિક ધોરણોમાં શીખીએ છીએ. જ્યારે માનવેતર સમાજમાં આ બધું હોતું નથી, સામાજિક નિયંત્રણ હોતું નથી. તેઓ બેફામ એટલા માટે હોય છે. પ્રત્યેક સમાજમાં સામાજિક ધોરણો જોવા મળે છે અને આ સામાજિક ધોરણો વિરુદ્ધનું વર્તન કરવા એને અટકાવતી પદ્ધતિઓ પણ સમાજમાં જોવા મળે છે. સામાજિક નિયંત્રણ સાધનો, પદ્ધતિના સ્વરૂપમાં સમાજે અને સમય ભિન્ન હોઈ શકે છે. દરેક સમાજમાં નિયંત્રણના સાધનો એક સરખા હોતા નથી, પરંતુ સમાજે એમાં તફાવત જોવા મળે છે અને સમય પણ એમાં તફાવત જોવા મળે છે.
સામાજિક નિયંત્રણ વગરના સમાજની તો કલ્પના પણ કરી શકાય નહીં. આમ સામાજિક નિયંત્રણ એ સાર્વત્રિક છે, એટલે કે બધી જગ્યાએ છે. દરેક સમાજમાં સામાજિક નિયંત્રણ જોવા મળે છે. જો સામાજિક નિયંત્રણ ન હોય તો ક્યારે વિચાર આવ્યો છે? જો સામાજિક નિયંત્રણ ન હોય તો સમાજમાં કોઈ પણ વ્યક્તિ નિયમ પ્રમાણે વર્તે નહીં અને સમાજમાં અંધાધૂંધી ફેલાય. સમાજનો સુચારુ સંચાલન થાય એટલા માટે સામાજિક નિયંત્રણો જરૂરી છે, જે સાર્વત્રિક છે, એટલે કે બધે જોવા મળે છે. ત્યાર પછી બીજું છે સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા તરીકે. સામાજિક નિયંત્રણ એ સામાજિક ધોરણો મુજબ વ્યક્તિના વર્તનને ઘડતી પ્રક્રિયા છે. એટલે કે સામાજિક ધોરણો મુજબ જે નિયમો છે, વ્યક્તિને એના પ્રમાણે વર્તન કરવું જોઈએ. આમ સામાજિક નિયંત્રણ એ સામાજિક ધોરણો પ્રમાણે વ્યક્તિના વર્તનને ઘડતી સામાજિક પ્રક્રિયા છે. સમાજિકીકરણની પ્રક્રિયા દ્વારા આ પ્રક્રિયા દરમિયાન વ્યક્તિમાં સામાજિક ધોરણોનું સિંચન કરવામાં આવે છે, જેને આંતરીકરણ કહે છે. સમાજીકરણની પ્રક્રિયા દરમિયાન એટલે કે બાળકનું સમાજીકરણ કરવું. દાખલા તરીકે કુટુંબમાં જ્યારે બાળક જન્મે છે ત્યારે એને કોઈ પણ પ્રકારની ખબર નથી હોતી, કોઈ પણ પ્રકારની માહિતી નથી હોતી. કેમ ખાવું, પીવું, બેસવું, ઉઠવું, કેમ બોલવું, કોઈ માહિતી નથી હોતી. ધીમે ધીમે એ બાળક મોટો થાય છે. એ પોતાના કુટુંબ પાસેથી, પડોશ જૂથ પાસેથી, પોતાના મિત્રો પાસેથી બધી બાબતો શીખે છે કે સમાજમાં કેમ રહેવું, કેમ જીવન જીવવું. તો આ બધું છે એ સમાજીકરણની પ્રક્રિયા કહેવાય. આ સમાજીકરણની પ્રક્રિયા દરમિયાન વ્યક્તિ છે એમાં સામાજિક ધોરણોનું સિંચન કરવામાં આવે છે. કે નાનો બાળક છે તો એની માતા દ્વારા એને સૂચના આપવામાં આવે, આવી રીતે ખાવું જોઈએ, આ ન પીવું જોઈએ, આમ ન બેસવું જોઈએ, આમ ન ઉઠવું જોઈએ, આવી રીતે વાત કરવી જોઈએ. મિત્રો પાસેથી શીખવવામાં આવે, પડોશ જૂથમાં, આજુબાજુના વાતાવરણમાંથી શીખે બાળક. તો આ બધું જે શીખે છે એ ધોરણોનું જે સિંચન કરે છે તેને આંતરીકરણ કહેવામાં આવે છે. આમ સામાજિક નિયંત્રણ સામાજિક આંતરક્રિયાનું પરિણામ છે. ત્યાર પછી ત્રીજું છે વિવિધતા. પ્રત્યેક સમાજમાં નિયંત્રણની પદ્ધતિઓ જુદી જુદી જોવા મળે છે. લોકશાહી હોય કે આપખુદશાહી સમાજ, પણ એમાં નિયંત્રણની પદ્ધતિઓ જુદી જુદી જોવા મળે છે. જેમ કે શાળા, કોલેજ કે કાર્યાલય, વ્યવસાયિક જૂથો, ક્લબ, રાજ્ય વગેરે જેવા વિશાળ સમુદાયમાં આયોજનના સ્વરૂપે સામાજિક ધોરણો ઘડવામાં આવે છે. શાળા હોય કે કોલેજ હોય, દરેકમાં પોતાના ચોક્કસ નિયમો હોય છે જે અગાઉથી ઘડવામાં આવે છે. એવી જ રીતે વિવિધ પ્રકારના વ્યવસાયિક જૂથો હોય, દાખલા તરીકે વ્યાપારી મંડળ છે કે ટ્રાવેલ્સના જે મંડળ છે, વેપારી એસોસિએશન છે, તમામ પ્રકારના. તો દરેકના જે વ્યવસાયિક જૂથો છે, રાજ્ય છે કે ક્લબ છે કે કોઈ પણ આવા વિશાળ સમુદાય છે, આ સમુદાયમાં સામાજિક ધોરણો ઘડવામાં આવે છે. જો તેનો ભંગ કરવામાં આવે તો તેના ભંગ બદલની નિશ્ચિત સ્વરૂપની સજા પણ કરવામાં આવે છે. એટલે કે એની અગાઉથી નક્કી કરેલી શિક્ષા પદ્ધતિ પણ હોય છે. આ સ્વરૂપના સામાજિક નિયંત્રણને ઔપચારિક નિયંત્રણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે શાળા કોલેજમાં જે નિયમો છે, વિદ્યાર્થીને ફરજિયાત એનું પાલન કરવું પડે છે. તમે જ્યારે 11મા ધોરણમાં પ્રવેશ મેળવ્યો અને ફોર્મ ભર્યો તો એમાં કેટલી બધી સૂચનાઓ આપેલી હશે. તો એ સૂચનાઓને ફોલોઅપ કરી, વાંચી અને પછી જ તમે જે તે પ્રવાહમાં એડમિશન લીધું હશે, કોઈ પણ પ્રવાહ હોય. તો આ બધા જે ધોરણો છે જેનું પાલન વ્યક્તિએ કરવું પડે છે. જો વ્યક્તિ એનું પાલન નથી કરતી તો અગાઉથી એના ભંગ બદલની શિક્ષા પદ્ધતિ પણ નક્કી કરવામાં આવેલી હોય છે. આ પ્રકારના સામાજિક નિયંત્રણને ઔપચારિક નિયંત્રણ કહે છે. તો કુટુંબ, જ્ઞાતિ, રમત જૂથ વગેરે જેવા જે નાના સમુદાયો છે, એમાં રિવાજ, રૂઢિ, પરંપરા
લોકનીતિ, ફેશન વગેરે જેવા સામુદાયિક ધોરણો હોય છે. આ ધોરણોના ભંગ માટે ટીકા કરવામાં આવે, તેની મશ્કરી કરવામાં આવે વગેરે જેવી અનૌપચારિક સ્વરૂપની શિક્ષા હોય છે. કુટુંબમાં, જ્ઞાતિમાં, વ્યક્તિઓ કે સમુદાયમાં આપણા જે રૂઢિ રિવાજો છે, પરંપરા, લોકનીતિ કે ફેશન છે, આ બધા સામુદાયિક ધોરણો છે અને જો તેનો ભંગ કરવામાં આવે તો તેને હળવી સજા કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પ્રતિષ્ઠિત સમાજના જે પ્રતિષ્ઠિત લોકો છે એ કોઈ ખરાબ કામ કરે કે પછાત કામ કરે તો ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે નામ બળે ઓર દર્શન છોટે, કે નામ તો આટલું મોટું છે ને આવું કામ કર્યું. આવો ઘણી આપણે એને ઉપમાઓ આપતા હોઈએ છીએ અને ટીકા કરતા હોઈએ છીએ. આ બધી અનૌપચારિક સ્વરૂપની છે, એટલા માટે તેને અનૌપચારિક નિયંત્રણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ મિત્રો, આજે આપણે આ 2 પ્રશ્નો ભણ્યા. આ બંને પ્રશ્નો તમને તમારી નોટમાં લખવાના છે. નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળશું. થેન્ક યુ.